لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. صل على وأهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه، ومنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે મોમિનોમાંથી એવા માણસો પણ છે કે જેઓએ અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કર્યો, અને જેઓમાંથી અમુક લોકો શહીદ થઈ ગયા અને અમુક લોકો એ ઇંતજારમાં છે, અને એ લોકોના ઈરાદામાં જરા બરાબર પણ ફર્ક નથી આવતો. આપણી બહેસ શોહદાએ કરબલાની સિફત ઉપર છે કે શોહદાએ કરબલા એ અઝીમ હસ્તીઓનું નામ છે કે જેઓએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર પોતાની જાનને નિછાવર કરી. એટલું જ નહીં, આજે આપણે પણ તમન્ના કરીએ છીએ કે કાશ અમે શોહદાએ કરબલા સાથે હોત તો અમે પણ અમારી જાનને નિછાવર કરત, અને એ દરજ્જો કે જે શોહદાએ કરબલાને હાસિલ થયો એ અમને નસીબ થાય. પરંતુ શોહદાએ કરબલા કોઈ સામાન્ય માણસ નહીં હતા. એ લોકોમાં ઘણી એવી કાલિતે હતી કે જે કાલિતેને આપણે આપણી જિંદગીમાં ઉતારવી પડશે. એ સિફતોને આપણે આપણી જિંદગીમાં ઉતારવી પડશે કે જેથી આપણે જ્યારે કહીએ કે યા લૈતની કુન્તુ મહાકૌમ, તો એ વાતમાં સચ્ચાઈ હોય, ફક્ત જબાનનો લખલખો ના હોય, ફક્ત જબાનથી બોલ ના હોય, બલકે હકીકતન આપણે એવા હોવા. આજે એક બીજી સિફતની વાત કરું છું કે જેને આપણે નિષાદ કહીએ છીએ અરબીમાં, અને એનો પ્યોર ગુજરાતી અગર જો કહીએ તો એને કહેવાય તાજગી, અથવા તો ઇંગ્લિશમાં કહું તો હેપીનેસ, અને આપણી ભાષામાં ફ્રેન્ચીમાં અગર જો કહેવામાં આવે તો આ ફોર્મ રહેવું. એક ફૂલ જ્યારે બગીચામાં હોય તો એ ફૂલ ત્યારે આપણને જોવું ગમે કે જ્યારે એ ખીલેલું હોય, પણ એક જાર્દીમાં આપણે જોઈએ કે જ્યાં પાણી ના નખાતું હોય, જે જાર્દીનું ધ્યાન ના રખાતું હોય, જે બગીચાનું ધ્યાન રાખવામાં ના આવતું હોય, એ બગીચામાં ફૂલના ઝાડ હોય પણ ફૂલ મુરઝાઈ ગયેલા હોય, તો શું એ ફૂલ આપણને જોવા ગમશે? આપણા માટે ફાયદાકારક હશે? નહીં હોય. માટે જરૂરી છે કે આપણે એવા ફૂલ જેવા તરોતાજા હોઈએ કે જેનાથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામને
આપણે સારા લાગીએ, અલ્લાહની નજરમાં આપણે ખુશબુદાર લાગીએ, એવા ખીલેલા ફૂલ જેવા બનવું છે કે જેને આપણે તાજગી કહીએ. જ્યારે મોમીનો જન્નતમાં જશે ત્યારે ખુદાવંદ આલમ એની અમુક સિફતો બયાન કરે છે કે જ્યારે આ મોમીનો જન્નતમાં જશે તો એની અમુક સિફત એની કાલિદે છે. પહેલું કે એ લોકો નુરાની હશે, એ લોકોના ચહેરા ઉપર ધૂળ, ગુબાર, ગંદકી કઈ નહીં હોય, બલકે એના ચહેરા પૂનમના ચાંદની જેમ ચમકતા હશે. બીજી સિફત, એ લોકો મુસ્કુરાતા હશે, એ લોકોના ચહેરા ઉપર સુરીર હશે. અને ત્રીજી સિફત, તાજગી હશે, એ લોકોમાં મુરઝાયેલા નહીં હોય, બશાશ હશે, નિશાદ વાળા હશે, આ ફોર્મ હશે. હવે જ્યારે એક દુલ્હાની શાદી થતી હોય ત્યારે એ કેવો ખીલેલો હોય કે હા હવે મારી શાદી થવા જઈ રહી છે, તો એવા ખીલેલા, એવા મુસ્કુરાહટ વાળા ચહેરા, એવા તરોતાજા જન્નતીઓ હશે. એક દુરુદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. એના જ ગોત્રમાં ખુદાવંદ આલમ કહે છે કે જે લોકો કયામતના મેદાનમાં જે જહન્નમમાં જવાવાળા હશે એ લોકોની હાલત બહુ કફોડી હશે. એ લોકોની સિફત શું હશે કે એ લોકો ગંદા ભર્યા હશે, એ લોકો નુરાની નહીં હોય, કદરૂપા હશે, એના સામે જોવું પણ નહીં ગમે. ગુનાહો અને એના કુફર અને એ લોકોના શિર્કના કારણે એ લોકોના ચહેરા ચમકતા નહીં હોય, ગંદા હશે, કદરૂપા હશે. પછી બીજી સિફત, એ લોકોના ચહેરા ગમગીન હશે. હવે જે ઇન્સાન જહન્નમમાં જવાનો હોય એ લોકોના ચહેરા કેવા પડેલા હોય, એવા ચહેરા જહન્નમીના. અને ત્રીજી સિફત, ગમગીન અને મુરઝાયેલા, કરમાયેલું ફૂલ હોય કે જેને 10-15 દિવસથી પાણી ના મળ્યું હોય અને કેવું કરમાઈ જાય, એવા ફૂલની જેમ મુરઝાઈ ગયેલા હશે. તો આ જહન્નમીઓની સિફત. જન્નતીઓની સિફત ચમકતા હશે. તો હવે આપણે કેવા બનવું છે એ આપણે આપણી જિંદગીમાં વિચાર કરી લઈએ. આ જિંદગીમાંથી કોશિશ કરીએ કે હંમેશા આપણે આપવાનું હોય અથવા તાજગી વાળા હોઈએ, ના કે મોઢાને ચહેરા પડેલા હોય એવું લાગે કે કોઈએ ઘર-બાર લૂંટી લીધા છે. ના, એવા ના હોવા જોઈએ. ચાહે મજલિસમાં હોઈએ, ચાહે બાજારમાં હોઈએ, ચાહે ઘરમાં હોઈએ, આપણો ચહેરો હંમેશા ખીલેલો હોવો જોઈએ, ચહેરા ઉપર સુરીર હોવી જોઈએ. કોઈ આપણા ચહેરા ઉપર જોવે તો એની ગમગીની દૂર થાય એવો ચહેરો હોવો જોઈએ. ઇન્શાઅલ્લાહ આ વાત આપણે આગળ વધારીએ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આ જ વિષય ઉપર હું વાત કરીશ કે તાજગી આવે ક્યાંથી. એક દુરુદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. કુરાન મજીદમાં પણ આ તાજગીનો શબ્દ આવેલો છે કે જેને ફરાહ કહેવાય છે, ખુશહાલી કહેવાય છે. કે મોમિન ઈ છે કે જે હંમેશા ખુશહાલ રહેતો હોય, ગમગીન ના હોય, એને કોઈ કામ પરાણે કરવાની જરૂર ના હોય, બલકે એ કામ દિલથી કરતો હોય. આપણે કોઈ માણસને એક કામ સોંપીએ, અગર જો એને મનગમતું કામ હશે તો એ દિલથી કરશે અને એનો ચહેરો હંમેશા ખીલેલો હશે. પરંતુ અગર જો ઈ મોમિન અથવા એ માણસ એને કામ કરવું નહીં ગમતું હોય પણ ફોર્સે કરવું પડતું હોય, જેવી રીતે કે ઘણા માણસો અહીંયા મજલિસમાં આવે, ફોર્સે આવે, શું છે એના ચહેરા પડેલા છે, મુરઝાયેલા, કરમાયેલા, ફૂલની જેમ પડેલા છે. નહીંતર અગર જો દિલથી આવતા હોય ને કહેવામાં આવે સલવાત પડે તો એની સલવાતની અવાજ 7મા આસમાન સુધી પહોંચે એવી હોવી જોઈએ. નથી સલવાત પર મુહમ્મદ જિંદગીમાં બહુ જરૂરી છે. અગર જો જિંદગીમાં તાજગી નહીં હોય,
તાજગી નહીં હોય, ખુશહાલી નહીં હોય, ચહેરો રોનક વાળો નહીં હોય, ઇન્સાન આ ફોર્મ નહીં હોય, તો પછી એ જિંદગીમાં એને ઘણી મુશ્કેલાતો માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને હદીસમાં આજે એટલી સલવાત પડાવીશ કે સુવાનું નામ નહીં લેવું. રસૂલે ખુદા દુઆ કરે છે, અલ્લાહુમ્મા નુન, કે ખુદાએ તું અમારા ઉપર મિન્નત રાખ, અમને અદા કર. અલ્લાહુમ્મા નુન અલૈના બિન નિશાદ, કે ખુદાએ તું અમારા ઉપર મિન્નત રાખ અને અમને તાજગી અદા કર અમારી જિંદગીમાં. હવે આ તાજગી એટલી જરૂરી છે કે રસૂલે ખુદા અલ્લાહની બારગાહમાં દુઆ માંગે છે. નવો વિષય છે, જરા ધ્યાન આપજો. આ પહેલા શાયદ નહીં સાંભળ્યો હોય, અથવા સાંભળ્યો હોય તો અલ્હમ્દુલિલ્લાહ રિપીટ થશે. રસૂલે ખુદા દુઆ માંગે છે કે ખુદાયા મને તાજગી અદા કર. આપણે ઘણા માણસોને જોઈએ છીએ ને, કહે છે કે આજે આ ફોર્મ છે, બહુ ટેસ્ટમાં છે, આ ટેસ્ટમાં હું આમનો નથી આવતું. રસૂલે ખુદા કહે છે કે મેં દુઆ કરી કે ખુદાયા તું મને તાજગી અદા કર. અને પછી આગળ ફરમાવે છે વાઇઝના, અને અમને બચાવો. આ તાજગી બહુ એક એવી વસ્તુ છે કે જેના 5 દુશ્મન છે. 5 દુશ્મન એવા છે કે અગર 5 માંથી એક પણ આવે તો આ તાજગી જે છે એ રાવા થઈ જાય, ચાલી જાય. કઈ કઈ વસ્તુ? રસૂલે ખુદા કહે છે કે ખુદાયા મને નિશાદ, તાજગી દે, હેપીનેસ દે, પરંતુ સાથે સાથે મને આ 5 વસ્તુથી બચાવો. કઈ વસ્તુ? સૌથી પહેલો મિનલ કસલ, મને આળસથી બચાવો. જ્યારે ઇન્સાનની જિંદગીમાં આળસ આવે ત્યારે બેઠો બેઠો બગાસા જ ખાતો હોય. આળસુ અગર કોઈ કામ કરે તો એ કામમાં બગાડો જ હોય, કોઈ દિવસ સારા શકરવાર ના હોય. તો રસૂલે ખુદા કહે છે કે ખુદાયા મને તાજગી, ફરાહ, ખુશહાલી અદા કર અને મને બચાવ આળસથી. બીજી વસ્તુ વલ ફશલ, અને મને બચાવો કઈ વસ્તુથી? સુસ્તીથી. એક ઇન્સાન સુસ્ત હોય એ લડાઈના મેદાનમાં ફતેહવાર ના કરી શકે. સુસ્ત, ઘણા માણસો એવા સુસ્ત હોય કે જેને કહેવામાં આવે કે તારી સામે સાની રાખી છે, બિસ્મિલ્લાહ ખાઈ લે, કે આ સુસ્તી છે, મુખને નથી ખાવું. એની જેવી વાત. અત્યારે તમારી સામે એમ કહેવામાં આવે સલવાત પડો કે જેથી તમને સવાબ મળે, હા મૂકોને આસ્તે આસ્તે પડ નાખશો, એવી વાત છે નહીં. સુસ્તી અને આળસ, આ બંને વસ્તુ અગર જો જિંદગીમાં હશે તો શું ચાલ્યું જશે? તાજગી, હેપીનેસ ચાલી જશે જિંદગીમાં. આ 2 વસ્તુ. રસૂલે ખુદા ત્રીજી વસ્તુ વલ ઇલલ, કે ખુદાયા મને બહાનાથી બચાવો. હવે આપણે હમણાં મને કહેશો કે આગળ સાહેબ અમારામાં તાજગી તો છે, પણ પ્રોબ્લેમ શું છે? સવારથી સાંજ સુધી દુકાને હોઈએ, બાયડી છોકરાને સંભાળ લેવાની હોય, ઘરે કપડા પાસે કરવાના હોય, ઘરે બધા માટે જમવાનું બનાવવાનું હોય, બધા કામ હોય છે, એટલે અહીં આવે છે થાકી જાય છે. તો આ બહાના કાઢવા હોય તો કેટલાય હજારો નીકળી જાય. રસૂલે ખુદા આમાં બયાન કરે છે કે ખુદાયા મને ખોટા બહાના કાઢવાથી, બહાનાબાજી કરવાથી મને બચાવો, જેથી મારી તાજગી જે છે, મારું નિશાદ જે છે એ ખોટું ના જાય. 3 વસ્તુ. ચોથી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે વલ મિલલ, કે ખુદાયા મને થાકોડાથી બચાવો. જ્યારે ઇન્સાન રેમાં ફાટી ગઈ હશે, થાકેલો હશે, તો એનામાં તાજગી નહીં હોય. એટલા માટે તો એવું બને છે 7 વાગ્યાનો ટાઈમ રાખીએ, આપણે 7:30 આવે. શું કામ? આખો દિવસનો થાકોડો આપણને ક્યાં નડે? મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં, કે જે મજલિસે હુસૈન આપણને જન્નત સુધી લઈ જવાની છે. 5મી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે કે ખુદાયા મને બચાવો 5મી વસ્તુથી. કઈ છે 5મી વસ્તુ?
વદ્દરરે, કે ખુદાયા મને નુકસાનથી બચાવો. અગર જો મારી જિંદગીમાં નુકસાન આવશે તો પછી અવારનવાર નુકસાનના આવવાના કારણે મારી તાજગી જે છે, મારું નિષાદ જે છે એ ચાલ્યું થશે. હવે આપણે કરબલાનો રૂખ કરીએ. શું કરબલામાં તાજગી હતી? તમે વિચાર કરો, આજે તમને કહી દેવામાં આવે કે કાલ સવારે મૃતક છે. નવસોબિલ્લા ખુદાવંદી આલમ મજલિસે હુસૈનના સદકામાં દરેક મોમિન મોમિનાતને બચાવી રાખે, એના જાનમાલ ઇજ્જત આબરૂની હિફાજત કરે. એટલે ઇલાહિયાને જરાક જોરથી બોલો. તમારા માટે દુઆ છે, તમારા માટે જ ફાયદો છે. એક દો પડે મોહમ્મદ વાલે મોહમ્મદ આજે નહીં મોકો, આજે મારો અવાજ જરાક સારો થઈ ગયો છે. એને કત્લ કરી દેવામાં આવશે, કારણ કે સામે લાખોનું લશ્કર હતું અને અહીંયા 100 જેટલા માણસો અથવા 72 આપણે કહી દઈએ મોતો રહેવાય, 72 જેટલા છે. ખબર છે બધાને બધા શહીદ થઈ જવાના છે, છતાં પણ એ લોકોની તરોતાજગી જોઈએ તો એવી તરોતાજગી છે કે જેની કોઈ મિસાલ કાયમ નથી. બુરૈર ઇમામે હુસૈનના લશ્કરમાં આખી જિંદગી જોવા જઈએ તો જાહિર, પरहेજગાર, આબિદ, એક સિરિયસ ઇન્સાન હતા. પરંતુ આશોરના દિવસે જોવામાં આવે છે કે પોતાના સાથીઓ સાથે મજાકના મૂડમાં છે. લોકોને અજબ થાય છે, આ બોલે આ શું છે? કોઈ દિવસ અમે તમને મજાક કરતા નથી જોયા, આજે કેમ મજાકના મૂડમાં? તો કે આજે એ દિવસ આવી ગયો છે કે જેમાં મારી બધી આશો પૂરી થવાની છે. આજે એવી કામયાબીનો દિવસ છે કે આ પહેલા કોઈ દિવસ આવ્યો નથી ને આ પછી કોઈ દિવસ આવશે નહીં. તો આ ઈ ખુશીનો દિવસ છે મારા માટે કે હું મારી જાનને મારા મોલા ઉપર નિછાર કરવા જઈ રહ્યો છું. એ ખુશી દિલમાં સમાતી નથી અને ચહેરાથી જાહેર થાય છે, જબાનથી જાહેર થાય છે. આજે હું મજાક ના કરું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે કહેવામાં આવે છે કે જેમ જેમ અસરનો વખત નજદીક આવતો હતો ઇમામના ચહેરા ઉપર નૂર વધવા લાગ્યો. કેવી? જ્યારે ઇન્સાનના ત્યાં ગમગીની આવે, કઈ પ્રોબ્લેમ મુસીબત આવે, ચહેરો ગમગીન થઈ જાય. પણ નહીં, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરની કબ્ર બનાવે છે, પછી અલ્લાહની બારગાહમાં કહે છે હવન લિયલ અમ્ર, કે ખુદાયા આ કુરબાની પણ મારા માટે આસાન નથી. કેમ? કારણ કે ખુદાયા તારી બારગાહમાં, તો અલ્લાહની બારગાહમાં ઇન્સાને હર હંમેશ નિશાત રહેવું જોઈએ, તાજગીમાં રહેવું જોઈએ. પણ તાજગી જે છે બજારમાં મળતી નથી કે દિમાગ ફૂલોની 2 કિલો લઈ આવે, આપણે 2,500 ફ્રાંકની લઈ આવે 2 કિલો, ના, નથી મળતું. તાજગી જે છે એની માટે અમુક કામ કરવા પડશે કે આજની મજલિસ અને આવતીકાલની મજલિસ ખાસ ધ્યાન રાખજો અને ખાસ એના ઉપર અમલ કરજો કે જેથી ઇમામ બારગાહમાં ઠંડુ ઠંડુ ના હોય. મારે રમઝાનમાં હું બહુ ખુશાલ હતો, અલ્હમ્દુલિલ્લાહ, બધા ટેસ્ટમાં બધાના ચહેરા ઉપર મુસ્કુરાટ, પણ અહીંયા નથી દેખાતું. જરૂરી છે કે આ તાજગી અગર જો અઝાદારીમાં નહીં હોય તો પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો પુરસો જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાને આપણે સરખો નહીં દઈ શકીએ. હવે એવા કયા કારણો છે કે જેના હિસાબે આપણને તાજગી મળે અથવા તો આપણી જિંદગીમાંથી તાજગી ચાલી જાય? આપણે મનોવિજ્ઞાન તરફ નજર કરીએ. હવે મનોવિજ્ઞાન ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ ફિઝિકોલોજી છે, અથવા ફ્રેન્ચીમાં પણ એ જ કહેવાય છે. ફિઝિકોલોજી પ્રમાણે જોઈએ કે આ તાજગી અથવા તો હેપીનેસ આપણને મળે કેવી રીતે, તો એ લોકો જે વાત કરે છે એ દેશા ઇસ્લામમાં 1400 વર્ષથી મોજૂદ છે. તો એ 4 વસ્તુ જે છે આપની સમક્ષ રજૂ કરું છું કે જેનાથી આપણને નિશાદ મળે.
બીજું અખલાકી રીતે પણ અમુક કાર્યો કરવાથી આપણી સ્ફૂર્તિ, આપણી ખુશહાલી, આપણી તાજગી જે છે એ જળવાઈ રહે એમ છે. પણ ઇન્શાઅલ્લાહ ઇબાદી રીતે અને અખલાકી રીતે આવતીકાલે ઇન્શાઅલ્લાહ વાત કરીશું. પરંતુ આજે આ ફિઝિકોલોજી પ્રમાણે આપણે વાત કરીએ અને ઇસ્લામ પ્રમાણે વાત કરીએ કે આ તાજગી આપણને મળે ક્યાંથી. તો સૌથી પહેલી વસ્તુ ઇસ્લામ પણ કહે છે અને આ જમાનાના ભણેલા ફિઝિકોલોગ પણ કહે છે. શું કહે છે? કે હંમેશા પોઝિટિવ તમારી જિંદગીમાં વિચારો. હંમેશા જિંદગીમાં સારું વિચારવાથી એક દિલમાં ઉમંગ આવે છે, એક ચહેરા ઉપર રોનક આવે છે. હવે એક માણસ, ઘણા માણસોની આદત હોય છે ને ઊંધો જ વિચારવાનો. કોઈ ઇન્સાનને વાત કરવામાં આવે કે ભાઈ સફરમાં જવું છે તો કે આંખ સીધા થશે, ઊંધું જ વિચારે. તો કે નહીં, કે આપણે શાંતિથી બાંધશું, સરખી રીતે દિવસે નીકળશું, બધું બરાબર. તો કે તો વરસાદ નડશે. તો કે ભાઈ મેં તેઓમાં પણ જોયું કે વરસાદ પણ નથી આવતીકાલે. તો કે મોડા પહોંચશું. ઘણા લોકોની આદત હોય ઊંધું જ વિચારવાનું, નેગેટિવ જ વિચારવાનું. જ્યારે આ નેગેટિવ વિચાર જિંદગીમાં આપણી ઉપર હાવી થઈ જાય તો શું થશે? ચહેરા ઉપરની રોનક ચાલી જશે, મુરઝાયેલા રહેશે. આપણે એવું નથી કરવું. હંમેશા સારું વિચાર કરતા શીખીએ કે જેથી આપણને આપણી જિંદગીમાં તાજગી મળે. અને રસૂલે ખુદાની પણ તાલીમ છે. રસૂલે ખુદા એક જનાઝામાં નમાઝ પડવા જતા હતા. હવે ત્યાં માણસો જનાઝા પાસે હાજર હતા. રસૂલે ખુદા આગળ વધે છે કે આની નમાઝે જનાઝા પડાવો. પાછળથી માણસો બોલ એ આ માણસ આવો હતો, એ આ માણસ લુચ્ચો હતો, એ આ કોઈને સારું નથી કર્યું, એની નમાઝ જનાઝા રસૂલ પડાવો છે. બધા બોલ કરવા માંડ્યા. રસૂલે ખુદા કહે છે કે કોઈને એક વસ્તુ આની સારી નથી દેખાતી, કે આ કઈ જિંદગીમાં એક સારું કામ કર્યું હોય, કોઈને નથી ખબર. બધાને એ જ ખબર છે કે આ એક ખરાબ કર્યું છે. એક માણસ કહે છે હા રસૂલલ્લાહ, મને ખબર છે આ એક સારું કામ કર્યું છે. શું કર્યું છે? તો કે રાત્રે જે ચોકી ભરવાની હોય, ગાર્ડ કરવાનો હોય, આ માણસે ફી સબીલિલ્લાહ એના પૈસા પણ નહીં લીધા, કઈ નથી કર્યું, અને ફી સબીલિલ્લાહ ચોકી ભરી હતી. રસૂલે ખુદા કહે છે કાફી છે ની નમાઝ પઢવા માટે. આગળ વધે છે. શા માટે? ગુરુ વિચારો છે. સારું વિચારતા શીખીએ. ઘણી વખત આપણે અત્યારે પોલિટિક્સનો જમાનો છે, આપણે કહીશું એ આમ થશે, એ આમ થશે. સારું વિચાર કરો કે જેથી જેટલું જીવો, જ્યાં સુધી એ વસ્તુ નથી આવી ત્યાં સુધી તો ટેસ્ટમાં રહ્યો, ત્યાં સુધી તો ચિંતામાં નહીં, ત્યાં સુધી તો આરામથી રહ્યો. અગર ઇન્સાન પાસે તાજગી નથી તો નુકસાન શું થાય છે? ઘણી વખત ઇન્સાનનો તાસિયો પણ બરાબર નથી રહેતો. ઘણી વખત ઇન્સાન બીમાર પડે છે, રાત્રે સૂઈ નથી શકતો. અને આ સ્ટ્રેસ હોવાના હિસાબે, ચહેરા ઉપર ગંદકી હોવાના હિસાબે ઘણી વખત પેટની બીમારી પણ લાગુ પડે છે. માટે જરૂરી છે કે સૌથી પહેલી વસ્તુ આ તાજગી માટે જરૂરી છે કે એમાં આપણે પોઝિટિવ વિચારતા શીખીએ. અબુ હાશિમ જાફરી ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે મૌલા આ વર્ષે બહુ નુકસાન થઈ ગયું, પૈસા બધા ચાલ્યા ગયા, નુકસાન થયું, મોલા લૂંટાઈ ગયો. રોજ આવીને 2-4 દિવસ રોદણા રોયા હશે. ઇમામ કહે છે અબુ હાશિમ શું તારા પાસે ઘર નથી? મોલા ઘર તો સારું છે. તારા પાસે સવારી નથી? અલ્હમ્દુલિલ્લાહ મોલા સવારી પણ સારી એવી છે, સારો એવો ઘોડો છે. ઇમામ પૂછે છે તારી પાસે ઔલાદ નથી? મોલા ઔલાદ પણ છે. તારા પાસે ઘરવાળી નેક નથી? મોલા ઈ પણ છે. ઇમામ કહે છે, ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે શા માટે જે વસ્તુ નથી એના ઉપર રોવે છે, જે વસ્તુ છે એના ઉપર શુક્ર કરે. આપણી આદત એ છે કે આપણી પાસે જે વસ્તુ નથી
એના રોજડા રોય આખો દિવસ, અને રાત્રે અહીં આવીએ છીએ પછી મોટું પડેલું હોય. આખા દિવસનું ભેગી થયેલી ઓલી રોદડા એ અહીંયા આપણા ચહેરા ઉપર ગમના હિસાબે ચાલી જાય છે. નહીં, જિંદગીમાં પોઝિટિવ વિચારતા શીખો. હંમેશા ચાહે બજારમાં હશો, ગ્રાહકની સામે પણ તમારો ચહેરો તાજો હશે. તમે તમારા ઘરમાં જાશો, બાયડી સામે પણ એવો ચહેરો રોનક વાળો હશે, બાયડી પણ ખુશ થશે. કેમ આજે કેમ આટલા બધા મૂડમાં છો? એસે કરજો. એક દિવસ આખો દિવસ તમે પોઝિટિવ વિચારજો. પણ મહેનત છે, શરૂમાં નહીં થાય, થોડાક દિવસની પ્રાતિક ખપશે. એક સવાલ પડે મોહમ્મદ વાલે બીજી વસ્તુ, અગર જો જિંદગીમાં તાજગી ખપે છે તો આપણે વર્તમાનમાં જીવવું ખપશે. વર્તમાન પણ ગુજરાતી શબ્દ છે. વર્તમાન એટલે શું? કોને ખબર છે? વર્તમાન એટલે કે પ્રેઝન્ટ. ટેન્સ 3 હોય છે ને, શું કહો છો તમે? એક પાસ્ટ ટેન્સ હોય, એક પ્રેઝન્ટ ટેન્સ અને એક ફ્યુચર ટેન્સ. તો આપણે જે છે ઘણી વખત યા તો ફ્યુચરમાં જીવતા હોય યા પાસ્ટ ટેન્સમાં જીવતા હોય. આપણે આ વર્તમાનમાં નથી જીવતા. મજલિસમાં બેઠા હોય તો પાસ્ટ ટેન્સમાં જીવીએ, દુકાને બેઠા હોય તો પ્રેઝન્ટ ટેન્સમાં, ફ્યુચર ટેન્સમાં જીવીએ. કેવી રીતે? દુકાને બેઠા હોય, એક માણસ જે છે મસ્જિદે નમાઝ પઢવા આવે છે, શાયદ વાત સાંભળેલો, રોજ નમાઝનો પાબંદ. એક વખત આગળ સાહેબને જઈને કહે, આગળ સાહેબ આજે તમે ઈશાની પણ 3 જ રકાત પડાવી. કેમ કે ના, કે તમે 3 રકાત જ પડાવી છે ઈશાની, કારણ કે મારે દરરોજ મોડું થઈ જાય છે, હું ઈશામાં લાગુ પડું છું, અને તમે આજે ઈશાની 3 રકાત પડાવી, એ મને પાકી ખબર છે. આગળ સાહેબ કહે કે નહીં, મેં 4 રકાત પડાવી છે. તો કે નહીં, તમે 3 રકાત પડાવી છે. કારણ તો કે જયારે દરરોજ તમારી નમાઝ ચાલુ થાય અને મારો હિસાબ કિતાબ નમાઝમાં ચાલુ થાય, મારા પાસે 4 દુકાન છે, 4 દુકાનનો હિસાબ એક રકતનો પદાવી નાખું છું. આજે 3 દુકાનનો હિસાબ થયો. તો કે ભાઈ તારી દુકાન ને તારો હિસાબ અને મારી નમાઝ શું રિલાશે? એમાં ત્યાં એનો છોકરો આવે છે અને આ આગળ સાહેબની ને એના બાપની વાત સાંભળતો હોય છે. કહે છે, પપ્પા આજે એક દુકાન બંધ હતી, તમે ભૂલી ગયા? એક દૂર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કહેવાનો મકસદ ઈ છે કે આપણે જયારે મસ્જિદે આવીએ છીએ પાસ્ટ ટેન્સમાં જીવતા હોય કે દુકાનમાં શું થયું શું નહીં. જયારે દુકાનમાં હોય કાલનું શું થશે, કાલના ત્યાં કેમ ભરાશે, એના વિચારમાં હોય. કોઈ દિવસ વર્તમાનમાં જીવતા નથી આપણે. અગર જો આપણે વર્તમાનમાં જીવતા શીખી જઈએ તો ચહેરા ઉપર તાજગી અને રોનક આવશે. દરેક ઇન્સાનની જિંદગીમાં મુશ્કેલાતો આવે છે, પ્રોબ્લેમ્સ આવે છે, પરંતુ ઇન્સાન અગર જો વર્તમાનને ભૂલી અને ફ્યુચર અથવા પાસ્ટમાં ચાલ્યો જાય તો પછી શું થશે? એ હંમેશા ગમગીન રહેવા લાગશે. કરબલાના મેદાનમાં આપણે જોઈએ ઉમરે સાદ કે ખુદા એમના ઉપર અઝાબે શદીદ નાઝિલ કરે. એ ઉમરે સાદ શા માટે ઇમામ હુસૈનનો સાથ નથી આપતો? કારણ એ જ હતું કે એ ફ્યુચરમાં જીવતો હતો, ભવિષ્યમાં જીવતો હતો કે મને રહી શહેરની હુકુમત મળશે અને હું ત્યાં ઠાઠવાડથી રહીશ, હું ત્યાં બાદશાહી કરીશ. એ જ સપનામાં જીવન વિતાવતો હતો. અને અહીંયા ઇમામ હુસૈનના કત્લનો સોદો કરે છે. અબ્દુલ્લાહ ઇબ્ન હુર્ર જોહાફી એની વાત કરી હતી ને મેં કે ઇમામ હુસૈનનો સાથ ના દીધો અને ચાલ્યો ગયો. અને આશુરા પછી આવે છે, જોવે છે કે બધા લાશાઓ પડેલા છે, ત્યારે પછતાવો કરે છે. એ પછતાવો શું કામ? પણ ઇમામને સાથ ન દેવાનું કારણ શું હતું? કયા કારણસર ઇમામને સાથ ના દીધો? કારણ એક જ,
ઇમામે કીધું કે મારો સાથ દે, કામયાબી નસીબ થશે. તો ફરમાવે છે અબ્દુલ્લાહ ઇબ્ન હુર્ર જોહફી કહે છે કે મૌલા, અગર જો હું અહીંયા તમારા સાથે શહીદ થઈ જાઉં તો કોઈ મારું નામ નહીં લે. અત્યારે બધી તરફ બની ઉમૈયાની હુકુમત છે. આ તારીખને મિટાવી દેવામાં આવશે, હું ગુમનામ થઈ જઈશ, મારી મોતનો કઈ ફાયદો નહીં થાય. મારે તો એવી લડાઈમાં મરવું છે કે જેમાં મને ઇજ્જતથી તારીખ ઇતિહાસ યાદ કરે. એમાં કહે છે કે જા, તું નામ માટે અહીંયા આવતો હોય ગલત કરતો, જા તું નામ માટે જા. તો આ નામ માટે ઇમામે હુસૈન, શોહરત માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સાથ નથી દેતો. અને થાય છે શું? કોઈ લડાઈમાં મરે છે નહીં. અબ્દુલ્લાહ ઇબ્ન હુર્ર જોહફી એક નદીમાં પાણીમાં પડીને મરે છે, ડૂબીને મરે છે. વિચાર કર, જે ઇન્સાન આગળના સપનામાં જીવતો હોય કે હું આમ કરીશ ને હું આમ કરીશ, એ ઇન્સાન કોઈ દિવસ કામયાબ નથી. જરૂરી છે કે આપણે વર્તમાનમાં જીવતા શીખીએ. ઘણા માણસો પાસ્ટમાં જીવતા હોય છે, ભૂતકાળમાં જીવતા હોય. કેવી રીતે? કાંઈક એને તસાદુફ થયો, આક્સિડા થયો, કાંઈ અકસ્માત થયો તો શું કરશે? એને જ યાદ કરીને બેઠા હોય. ઘણા માણસો એક જમાનામાં પૈસાવાળા હોય પણ ગરીબ થઈ ગયા, પછી એને જ પકડીને બેઠા હોય. મારી પાસે આમ હતું, મારી પાસે તેમ હતું, મારી પાસે ફલાણું હતું, મારે આટલા કમિયા હતા અને આટલી કાતકાત હતી ને આટલી જમીન હતી, એમાં જ પડ્યા હોય. પછી ભવિષ્યમાં આવી નથી શકતા. ત્યાં ભૂતકાળથી આગળ નથી વધી શકતા. વર્તમાનમાં શું થઈ રહ્યું છે એની ખબર નથી. અરબ લોકોમાં એ બહુ હતું. જયારે બાજુમાં બેઠે એક મહેફિલ જામે એટલે એક માણસ ત્યાંથી ચાલુ કરે કે મારા બાપ દાદા આટલી લડાઈ લડી, મારા બાપ દાદાએ આટલા કતલ કર્યા, આટલી જંગ જીતી. તો ઘણા માણસો તો એટલી હદ સુધી કે કહે છે કે અમારામાં મુર્દાઓ એટલા વધારે અમને યાદ છે. તો કોઈ કહે છે કે મારા બાપાનું નામ આ, મારા દાદાનું નામ આ, મારા પરદાદાનું નામ, 7 પેઢીના નામ ગણાવી દે. આ બધા ભૂતકાળમાં જીવવા. એવામાં જનાબે સલમાને ફારસી આવે છે, બહુ સારો એવો દર્શ દઈને જાય છે. એને પૂછવામાં આવે છે કે તમે તો બયાન કરો કે તમારા બાપ દાદાની શું વિશિષ્ટતા છે, તમારી સારી કાલિંદે શું છે? ગુમરાહ હતો, મારી હિદાયત રસૂલે ખુદાએ કરી. આ જ વસ્તુ કહીને ચડી જાય. બધા માણસો વિચારમાં પડી ગયા. આ એની ખાસિયત. રસૂલે ખુદા કહે છે કે તમારા બાપ દાદા શું હતા એ ના જોવો, તમે શું છો. એક औरत, એનો જવાન દીકરો આ દુનિયાથી રૂખસત થઈ ગયો. ખુદાવંદી આલમ દરેક મા બાપના જવાન દીકરાઓને સહીઓ સાલિમ અને લાંબી ઉંમર ઇનાયત કરે. પરંતુ જયારે આ औरतનો જવાન દીકરો ગુજરી જાય છે, એક નેચર છે, ગમ થાય, રોવે. 1 મહિના 2 મહિના 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પણ એ બાઈનો ગમ ઓછો થતો નતો. બધા માણસો આડોશ પાડોશ વાળા થાકી ગયા કે આને લાવવી કઈ રીતે, આ પોતાના ભૂતકાળમાં પોતાની જિંદગીને તબાહ કરી નાખશે. એક માણસ કે હું જાઉં છું સમજાવવા. એક માણસ જાય છે, જોવે છે ને ઘરમાં કુકડાઓ હતા, અમુક કબૂતર હતા. તો એ બાઈને પૂછે છે કે તું રો, વાંધો નહીં, પણ મને એક વાતનો જવાબ આપી દે કે આ કુકડા અથવા કબૂતર જે ઈંડા મૂકે છે એ બધા ઈંડામાંથી બચ્ચા નીકળે છે? તો કે ના, એ કે ઘણા અમે સવારે પેથી દેશોને કરી નાખીએ છીએ, સવારે ઈંડા મૂકવાનો નાસ્તો કરી નાખીએ છીએ, મારી ભાષામાં કહું છું. તો કે બધામાંથી બચ્ચા નથી નીકળતા, બરાબર છે? તો શું કે આ મુરગી અને આ કબૂતર એ ઈંડાની પાછળ હંમેશા રોયા જ કરે છે કે ના, પોતાની જિંદગીને આગળ વધારે? એ औरत ચમકે છે કે તું કઈક કહી ગયો કે હા, ગમ કરવો સારો છે, તારા દીકરા ઉપર ગમ કર, વાંધો નહીં, પણ તારી જિંદગી જે વર્તમાન છે એ તારા હાથમાંથી ના છૂટવું જોઈએ.
અગર જો તું ભૂતકાળમાં પડી રહીશ તો પછી હંમેશા તું ગમગીન રહીશ અને તારા ચહેરા ઉપર કોઈ દિવસ નિશાદ અને તાજગી નહીં આવે. જરૂરી છે આ જિંદગી જીવવા માટે ઇન્સાને હંમેશા આ ફોર્મ રહેવું જોઈએ. એક દો આપણે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફારસીમાં એક કહેવત છે, બહુ સારી એવી છે. જ્યારે બધા કહેતા હોય કે હું આમ હતો ને હું આમ હતો, મારી પાસે એટલા હતા ને મારી પાસે એટલા મિલિયર્ડ હતા, તો એ લોકોની એક હોઠો છે, દાષ્ટમ દાષ્ટમ હિસાબની દારમ દારમ હિસાબ. મારી પાસે હતું એનો કોઈ હિસાબ નથી, તારી પાસે કેટલું છે એનો હિસાબ છે. તારી કિંમત હતું એના ઉપર નથી, કેટલું છે એના ઉપર છે. માટે જરૂરી છે ઇન્સાને અગર જો જિંદગીમાં તાજગી જોઈતી હોય તો જરૂરી છે કે વર્તમાનમાં જીવતા શીખીએ. ત્રીજી વસ્તુ ફિઝિકોલોજીના હિસાબે કે અગર જો આ નિશાદ અને તાજગી જોવે છે, ખુશહાલી ચહેરા ઉપર જોવે છે, હસમુખ રહેવું છે, તો ત્રીજી વસ્તુ જરૂરી છે કે આપણે જિંદગીમાં હેતુ નક્કી કરીએ. આપણે જોઈએ કે આપણો મકસદ શું છે. એક ઇન્સાન સવારે ઉઠે છે ને રાત્રે સુઈ જાય છે. જિંદગીમાં શું કરવું છે? તો કે ખાઈ પીને મજા કરવી છે. આ હેતુ અગર હોય તો ઇન્સાનની જિંદગીમાં તાજગી નહીં આવી શકે. જરૂરી છે એક હેતુ, ક્યાં પહોંચવું છે. ઘણા ઇન્સાનના હેતુ જે છે મિલિયાર્ડર થવાના હોય, ઘણા ઇન્સાનના હેતુ એક અપાર્ટમેન્ટની મોટર લેવાના હોય, ઘણા જવાનિયાઓના હેતુ સારો એવો આઈફોન 7s લેવાની વાત હોય, પરંતુ આ બધા દુનિયાવી ના. આના કરતા આગળ તો જરાક આગળ વધીએ કે આપણે જન્નતમાં આખરે રહી અલૈહિ સલામની સાથે રહેવું છે. આ મહાન હેતુને આપણે લઈ લેશું તો કોઈ દિવસ આપણા ચહેરા ઉપર જે છે એ નરમાશ નહીં આવે. આપણા ચહેરા ઉપર કોઈ દિવસ કડવાહટ નહીં દેખાય, મુરઝાયેલો નહીં હોય આપણો ચહેરો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે, બધાને કહી દે છે કે મારો હેતુ શું છે, મારો મકસદ શું છે, મારો એમ શું છે. શું મકસદ બયાન કરે છે? મજલિસ યાદ છે કે આ વર્ષની નહીં, પેલાના વર્ષની, કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શું લખે છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે ઇન્ન સુન્નતા કદ ઉમીતા વ ઇન્નલ બિદઅતા કદ ઉહયત, કે સુન્નત મરી ગઈ છે અને બિદઅત જીવતી થઈ ગઈ છે. હું જાઉં છું કે સુન્નતને જીવતી કરું અને બિદઅતને ખતમ કરું. આ એક મારો હેતુ છે. એટલા માટે ઇમામ હુસૈન મદીનાથી નીકળે છે અને કરબલામાં શહાદત પેશ કરે છે. જ્યારે આપણો હેતુ નક્કી નહીં હોય તો પછી જિંદગી જીવવાનો કોઈ મકસદ બાકી નહીં. પછી નાના નાના જે ચબકલા જિંદગીમાં આવતા હોય એમાં ઇન્સાન હેરાન અને પરેશાન હોય છે. ચોથી વસ્તુ, આપણે તાજગી લાવવા માટે શું કરવું? તો એ બહુ સારી વસ્તુ છે કે જે આપણાથી જરાક મુશ્કેલ છે. શું છે? મન નઝરા ઇલા મા ફી આઈદિન નાસ તાલા હુઝ્નુ. હદીસમાં છે કે જે કોઈ ઇન્સાનની નજર હંમેશા બીજાની દોલત, બીજાની સારી વસ્તુ ઉપર રહેશે, એનું ગમગીની, એની ઉદાસી બહુ લંબાઈ થશે. માટે જરૂરી છે ચોથી વસ્તુ કે જેમાં આપણે તાજગીની જરૂર પડશે એ છે કે આપણી પાસે જે છે એના ઉપર રાજી રહે. અગર જો આ ચોથી વસ્તુ આપણી જિંદગીમાં આવી ગઈ તો એક સંતોષ આપણી જિંદગીમાં આવશે. અને જ્યારે સંતોષ આવશે તો પછી કાંઈ વ્યાધિ નહીં હોય, વધારે આવી જાય તોય આપણને આપણી વસ્તુ ઉપર સંતોષ, ચાલી જશે તોય સંતોષ. કહેવામાં આવ્યું છે ને ઇસ્લામમાં, લકઈ લા તાસુ અલા મા ફાતકુમ વલા તફરહુ અલા મા આતાકુમ, કે તમે ગમગીન ના થાઓ એ વસ્તુ કે જે તમારા પાસેથી ચાલી ગઈ છે, એક વખત તો જવાની જ છે. અને તમે ખુશહાલ પણ એટલા બધા ના થઈ જાઓ કે જે વસ્તુ તમને મળી ગઈ,
કારણ કે વધારે તમારા પાસે બાકી રહેવાની નથી. તો આ ચોથી વસ્તુ, આપણે આપણી જિંદગીમાં સંતોષી હોવા જોઈએ. હદીસમાં કહેવામાં આવે છે સૌથી પૈસા વાળો ઇન્સાન એ છે કે જેની જિંદગીમાં શું હોય? સંતોષ હોય, પોતાની જિંદગીમાં સાતિશય હોય. પરંતુ ઇન્સાનને, મેં શાયદ મારા રમઝાનમાં કીધું કે બે વસ્તુ ઇન્સાનને બહુ ગમે. કઈ કઈ? બીજાના ધંધા અને બીજાની વાયડી. બરાબર છે? આ વસ્તુ ઇન્સાનની એક ફેવરેટ છે. પરંતુ અગર જો ઇન્સાન પોતાના ધંધા ઉપર સાતિશય હોય, સંતોષ માનતો હોય, તો પછી કોઈનામાં નજર નાખવાની જરૂર પડે ખરી? આ વસ્તુ આપણા જમાનામાં જ નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ અમુક માણસો સાથે બેઠા હતા અને એમાંથી એક ઓરત પસાર થાય છે કે જેનો પડદો બરાબર નહોતો. તો બધા માણસો ત્યાં જોવા મળ્યા. ઇમામ અલી સામે છે અને બધા ઓરતો સામે જોવા મળ્યા. એટલા માટે કહેવામાં આવે છે કે ઓરતો પડદાનો બિલકુલ સરખો ખ્યાલ રાખે. કારણ કે આ બધા ઇન્સાનના દિલ ભલે મોટેથી બોલતા હોય અમારા દિલ સાફ છે, અમારા દિલ સાફ છે, કઈ સાફ નથી. દિલમાં શૈતાન બેઠો જ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ખીજાય છે કે તમને શરમ નથી આવતી કે એક નાના રંગ તરફ પસાર થઈએ તો જોવાનું ચાલો? શા માટે તમે તમારી ઓરતો ઉપર સાતિશય નથી થતા, સંતોષ નથી માનતા? અગર જો ત્યાં સંતોષ આવી જાય, કોઈ નાના તરફ જોવાની જરૂર નહીં. આ ચાર વસ્તુ આપની સમક્ષ રજૂ કરી. હવે રોજની જેમ, ગઈકાલની જેમ આપણે પૂછીએ કે એ ચાર વસ્તુ શું હતી કે જેનાથી આપણને જિંદગીમાં તાજગી મળે છે. એક સલવાતની સાથે તમે બયાન કરજો. કઈ કઈ વસ્તુ હતી? પહેલું, પોઝિટિવ વિચારવું, કે હંમેશા સારું વિચારવું. બીજી વસ્તુ, વર્તમાનમાં જિંદગી જીવવી, પ્રેઝન્ટમાં જિંદગી જીવવી, ના ભવિષ્યમાં ના ભૂતકાળમાં. ત્રીજી વસ્તુ, હેતુ નક્કી કરવો. અને ચોથી વસ્તુ, જિંદગીમાં એક તો બોલો તમે, ત્રણ લગાવી દીધા, સંતોષ માનવો, અહેસાન. આ ચાર વસ્તુ હશે તો જિંદગીમાં તાજગી અને નિશાન આવશે. કે જે કરબલાના સાથીઓમાં હતું. ગમે એટલી મુસીબતો હતી, તીરોની વરસાદ, ભૂખની શિદ્દત, પ્યાસની શિદ્દત, ગરમી, સામે એટલા બધા બોલ આવતા હતા, એવું ખરાબ ખરાબ બોલવામાં આવતું હતું. ઘણા કહેતા હતા હુસૈન તમારી નમાઝ કબૂલ નહીં થાય. તો ઇમામ હુસૈન જયારે ખંદક ખોદતા હતા કહે છે કે અત્યારથી આગ રોશન ના કરો, અમે તમને જહન્નમમાં મોકલો, ટોર્ચર કરવામાં. આ બધી મુસીબતો હોવા છતાં ખબર છે કે શહીદ થવાનું છે, કત્લ થવાનું છે, છતાં પણ એ લોકોના ચહેરા ઉપર ઇત્મીનાન એવો હતો કે ઇમામ કહેતા કે ચાલ્યા જાઓ, કહેતા કે નહીં મોલા, અમે તમને નહીં છોડીએ, અમારી જાન ચાલી જાય પરંતુ તમને મૂકવા નથી. 70 વખત અમને જીવતા કરવામાં આવે, 70 વખત મારવામાં આવે, તેમ છતાં અમે તમારાથી જુદા નહીં. આ છે હુસૈન. અગર આપણે ખરા હુસૈની છીએ તો યાદ કરીએ, કુલ્લો યૌમિન આશુરા, કુલ્લો અર્દિન કરબલા. દરેક દિવસ જે છે એ આશુરનો દિવસ છે, દરેક જમીન કરબલાનો જમીન છે. તો આપણે હર હાલમાં કોશિશ કરવી જોઈએ કે આપણે નિશાન સાથે હોઈએ, તાજગી સાથે હોઈએ. આપણે ચાહે ઇમામ બારગાહમાં હોઈએ, ચાહે મસ્જિદમાં હોઈએ, ચાહે દુકાન ઉપર હોય, ચાહે ઘર ઉપર હોય, ચાહે શોધની કરવા ગયા હોય, બધી જગ્યાએ આપણો નિશાન, આપણી તાજગી, આપણી હેપીનેસ બાકી રહે. આજની રાત ઓન મોહમ્મદથી મનસૂબ છે કે જે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયારના ફરઝંદ છે. અબ્દુલ્લાહ ઇબ્ન જાફર
કે જે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના શોહર છે. જ્યારે જનાબે ઝૈનબ પોતાના શોહર પાસે મદીનામાં રજા લેવા જાય છે કે હુસૈન મદીના છોડીને જાય છે, માટે મારે પણ જવું છે. અબ્દુલ્લા કહે છે, બે રિવાયત છે, મદીનામાં જ બે દીકરા સોંપે છે. બીજી રિવાયત એ છે કે નહીં, અબ્દુલ્લા જે છે એ આ કાફલાની પાછળ મક્કા આવે છે. ત્યારે જનાબે ઝૈનબ પૂછે છે, અબ્દુલ્લા અગર પાછા લેવા માટે આવ્યા હોય તો ઝૈનબ જે છે પાછી તો આવશે પણ જાજો જીવતી નહીં. ત્યારે અબ્દુલ્લા કહે છે કે નહીં, હું બે ફરજંદને લઈને આવ્યો છું કે જ્યારે હુસૈન ઉપર કઈ વખત આવી પડે તો એકને મારા તરફથી કુરબાન કરજો અને એકને તમારા તરફથી કુરબાન કરજો. હા ઝાદારો, શબે આશુર નમોદાર થઈ બધા બચ્ચાઓ પોતાની માઓ પાસે છે. જનાબે ઝૈનબ સમજાવી રહ્યા છે પોતાના બંને ફરજંદને, અય મોહમ્મદ, તમે જે છે કાલે કોતાહી નહીં કરતા. આવતીકાલે તમારા મામા ઉપર સખ્ત દિવસ છે, મુસીબતનો દિવસ છે. તમારે તમારી જાનને કુરબાન કરવાની છે. પરંતુ હા, તમારે કાલે એવી લડાઈ દેખાડવાની છે કે તમારા દાદા જાફરે તૈયારની લડાઈ યાદ આવી છે. તમે તમારા બાપ તરફથી અહીંયા રિપ્રેઝન્ટર છો, તમારે કચાસ નથી કરવાની. અને હા, એવું ના બને કે તમારી પહેલા કાસિમ શહીદ થઈ જાય, તમારી પહેલા અલી અકબર શહીદ થઈ જાય. સવારે સૌથી પહેલા તમે તમારી જાનને તમારા મામા ઉપર નિછાવર કરજો. આ કોણ બોલી રહ્યું છે? આ એક માં બોલી રહી છે. એક માની મમતા હુસૈન ઇમામની મોહબ્બતમાં બોલી રહી છે. હા ઝાદારો, જનાબે ઝૈનબ પોતાના બચ્ચાઓને સમજાવતો કહે છે, અરે મારા લાલ, અગર જો તમે લડાઈ કરતા કરતા નહેર ફુરાત સુધી પહોંચી ગયા તો ખબરદાર પાણી ના પીજો, કારણ કે ખૈમામાં અલી અસગર પ્યાસો છે, ખૈમામાં સકીના પ્યાસી છે. આઝાદારો, જનાબે ઝૈનબની આ વાત પૂરી થાય છે કે ઓલો મોહમ્મદ કહે છે, અરે માં, તમે વ્યાધિ ના કરો. આવતીકાલે અમે અમારા મામા ઉપર અમારી જાનને ફિદા કરશું. તમને શિકાયતનો મોકો નહીં આપીએ, બસ અમને રજા મળે એટલી વાર છે. હા ઝાદારો, બંને ફરજંદ સુબે આશુરથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આગળ પાછળ ફરી રહ્યા છે. કોઈ વખત ઇમામ ખૈમામાં જાય છે તો બહાર ઇંતજાર કરે છે, કોઈ વખત મક્તલમાં હોય છે તો મક્તલની ઇંતજાર કરે છે કે હા ઇમામ આવે, ઇમામે હુસૈન આવે અને અમને રણની ઇજાજત આપે. પરંતુ હા, ઇમામે હુસૈન કેવી રીતે પોતાના ભાણેજોને રજા આપે કે જાઓ તમે કરબલાના મેદાનમાં. આઝાદારો, બંને બચ્ચાઓ ઘણી વખત રજા લે છે પણ રજા નથી મળતી. જનાબે ઝૈનબ જ્યારે બંને બચ્ચાઓને જોવે છે, કહે છે કે તમે હજી અહીંયા શું કરો છો? શા માટે મક્તલમાં નથી ગયા? કહે જાય, માદરે ગિરામી, બસ અમને અમારા મામા પાસેથી મક્તલની રજા લઈ લ્યો. અમે એવી લડાઈ કરશું કે તારીખ યાદ કરશે. ઝાદારો, જનાબે ઝૈનબ બંને ફરજંદને લઈ ઇમામે હુસૈન પાસે આવે છે અને કહે છે, અરે મારા માજા હુસૈન, શા માટે મારા બે ફરજંદોને મક્તલની રજા નથી આપતા? કહે છે, બહેન ઝૈનબ, આ અમાનત અબ્દુલ્લાહની છે, હું કેવી રીતે એને રણની રજા આપું? જનાબે ઝૈનબ કહે છે, અરે ભાઈ હુસૈન, જયારે મદીનાથી નીકળતા હતા ત્યારે આ બંને બચ્ચાઓને મને સોંપવામાં આવ્યા તો અબ્દુલ્લાએ કીધું હતું કે જયારે હુસૈન ઉપર મુસીબત આવી પડે, એકને મારા તરફથી કુરબાન કરજે, એકને તારા તરફથી કુરબાન કરજે. મૌલા, અબ્દુલ્લાની માંગણી ખુદા છે. મૌલા, એ મારા માઝાયા, અમને મક્તલની રજા આપો. જનાબ
ઝૈનબ રજા લેવડાવે છે. ઇમામ હુસૈન બંને શહેજાદાઓ ઘોડા ઉપર સવાર થાય છે. એક તરફ અબ્બાસ, એક તરફ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બંને શહેજાદાઓને વિદા કરે છે. અને આ બંને ભાણેજની લડાઈને જોઈ રહ્યા હોય છે. और मोहम्मद आपस में बात करे छे कि कई तरफ हमलो करिए. कहे छे चालो सीधा अपने नहरे फुरात तरफ पहला हमलो करिए. नहरे फुरात तरफ हमलो करे छे. फौज भागती नजर आवे छे. आजादारो नहरे फुरात पर बन्ने बचाओ पहुंचे छे. कहे छे आए और याद जले कि माए पानी पीवानी मनाई करी छे. सकीना खैमामा प्यासी छे અને અજગર પ્યાસો છે. હા ઝાદારો બંને બચ્ચાઓ ફરે છે અને કહે છે કે ચાલો ઉમરે સાદ ઉપર હમલો કરીએ. ઉમરે સાદના લશ્કર ઉપર હમલો કરે છે. લશ્કર ભાગતો નજર આવે છે એટલે સુધી કે ઉમરે સાદના ખૈમા સુધી આ જાફર તૈયારના પોતરા પહોંચે છે. ઉમરે સાદ જ્યારે જોવે છે બે બહાદુર નવજવાન સિપાહી મારા ઉપર હમલો કરે છે. ખૈમાને ચીરી અને પાછળથી ભાગતો નજર આવે છે. આ બંને શહેજાદાઓ ફરી બીજા એક હમલામાં આગળ વધે છે. ઉમરે સાદ બીજી ફૌજ લઈને હુકમ આપે છે કે ચારે તરફથી આ બંને શહેજાદાઓ ઉપર હમલો કરવામાં આવે. તો શહેજાદાઓ મસાહેબને ખતમ કરવા તરફ જઈ રહ્યો છું. આ બંને શહેજાદાઓ ઘોડાથી જમીન ઉપર આવે છે. આવાજ દે છે અરે મામુજાન અદિકના હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બંને શહેજાદાઓ તરફ આગળ વધે છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઓને ઉઠાવે છે. ઇમામ હુસૈન મોહમ્મદને ઉઠાવે છે. ખૈમા તરફ આગળ વધે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા મુસલ્લા પર બેઠા છે. ત્યારે બે નાની નાની લાશ જનાબે ઝૈનબની સામે આવે છે. ખુદા કોઈ માને આવો મોકો ના રહેતે કાઢે. જ્યારે બે શહેજાદાઓની લાશો ખૈમામાં આવે છે. જનાબે ઝૈનબ શુક્રનો સિજદો કરે છે. આવાજ દે છે રબ્બના તકબ્બલ મિન્ના. આઝાદારો આ કાફલો જ્યારે કરબલાથી શામ, કરબલાથી કુફા રવાના થયો, પરંતુ કોઈ તારીખ નથી લખતી કે જનાબે ઝૈનબ પોતાના બે દીકરા ઓનો મોહમ્મદ ઉપર માતમ કર્યું હોય. જ્યારે પણ આંસુ વહાવવાનો મોકો મળ્યો યા હુસૈન આ કીધું, અલી અકબર આ કીધું. ઓનો મોહમ્મદને યાદ કરીને નથી રડ્યા. આ કાફલો કુફાથી શામ ગયો. શામના કૈદખાનામાં જ્યારે પણ રડવાનો મોકો મળ્યો, માતમ કરવાનો મોકો મળ્યો, જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદને યાદ કરીને નથી રોતા, બલકે યા હુસૈન કહીને રોવે છે. હા ઝાદારો જ્યારે આ કાફલો શામના કૈદખાનામાંથી છૂટે છે, જનાબે ઝૈનબ મજલિસ બરપા કરે છે. એક એક શહીદોનું સર આવવાની શરૂઆત થઈ. કોઈ વખત અસ્કરનો સળગેલો ચૂલો આવ્યો ત્યારે જનાબે ઝૈનબે એના ઉપર આંસુ આવ્યા. કોઈ વખત અબ્બાસનો સર આવ્યો એના ઉપર આંસુ આવ્યા. કોઈ વખત સગીનાની ચાદર આવી એના ઉપર આંસુ આવ્યા. કોઈ વખત સગીનાની બાલી આવી સગીના ઉપર માતમ કર્યું. હા ઝાદારો જ્યારે હુસૈનનો સર આવે છે, જનાબે ઝૈનબ વાહ હુસૈનાની સલાહ બલંદ કરે છે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શુહદા. પણ જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદ ઉપર માતમ નથી કરતા. શામની ઓરતો કહે છે એવું લાગે છે આ બે નવજવાનની માં આ દુનિયામાં નથી રહે. જનાબે ઝૈનબ કહે છે એવું ના કહો, એની દુનિયાની માં આ દુનિયામાં હયાત છે. પણ તમે બતાવો હું કોને માતમ કરો? અહીંયા 72 જનાઝા છે. હુસૈનની માં આ દુનિયામાં નથી.
आजादारो आ काफिलो करबला पहुंचे थे हुसैन की मैयत पर हुसैन की कब्र पर आंसू बहावे थे आजादारो काफिलो करबला थी मदीना जाए थे मदीना માં જઈ જ્યારે જનાબે ઝૈનબ પોતાના ઘરમાં દાખલ થાય છે એવી હાલત છે એ જવાનીમાં વાળ સફેદ થઈ ગયા એવી મુસીબત કમર ઝૂકી ગઈ હતી પરંતુ જ્યારે નાના નાના બે પિસ્તોલ ઓનો મોહમ્મદના નજર આવે છે આવાજ દે છે તમારી માને માફ કરજો આજ સુધી તમને માતમ ના કરી શકી આવાજ દે છે ઓ મોહમ્મદ سيعلم الذين ظلموا أي القلب ينقلبون